સુરેશ બજાણિયા, જુનાગઢ મારે રહેવાનું. લગભગ છેલ્લા 30 વર્ષથી સત્તાધારનો સેવક છું અને સત્તાધાર આવું જ આવું છું. હવે ઘણા લોકોએ અત્યારે જે કઈ વિવાદ ઊભા કર્યા છે, વિવાદ છે નહીં કોઈ, બધા વિવાદો ઊભા કર્યા છે. એમાં એવું એક નિવેદનમાં આપ્યું છે કે 50 લાખ રૂપિયાનું વર્ષમાં દૂધ વેચાય છે. તો મારે એ વિષયમાં ખુલાસો કરવો છે કે અહીંયા સત્તાધારમાં એક પરી દૂધ કોઈ વેચતા જ નથી. એટલે તમામ દૂધ જેટલું થાય છે એ અહીંયા જે સેવકો આવે છે, દરરોજનું 10,000 માણસોનું રસોડું થાય છે, તો એમાં જ બધું દૂધ વપરાઈ જાય છે. એટલે એ એક વિષય હાવ ખોટો છે. એ જે આક્ષેપ કર્યો છે કે અહીંથી 50 લાખ રૂપિયાનું દૂધ, પછી 1200-1300 વીઘા જમીન છે એવી વાત કરી છે, અને જો જમીનની આવક છે કરોડો રૂપિયાની, તો એ પણ વાતમાં મારે ખુલાસો કરવો છે કે વિજય બાપુ અહીંયા સત્તાધારમાં આવ્યા છે એને લગભગ 19 વર્ષ થયા છે. તો 19 વર્ષ પહેલા અને 19, હું તો અહીંયા લગન કહું છું કે ઘણા લોકો એમ કહે છે કે અમે અહીંયા સત્તાધારમાં 30 વર્ષથી સેવા કરીએ, 40 વર્ષથી સેવા કરીએ છીએ. તો વિજય બાપુ તો 10 બાય 10 ની રૂમમાં સૂતા, અને એ નીચે ગાદલું નાખીને સૂતા. જૂનું એનું રૂમ હતું. પણ 19 વર્ષથી વિજય બાપુ આવ્યા છે ત્યારથી તમે જોઈ શકો છો, ગેટમાં અંદર આવી એટલે પહેલા મેઇન ગેટ બનાવ્યો છે. એની જ બાજુમાં ગૌશાળા છે. લગભગ આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી એવી સરસ મજાની ગૌશાળા બનાવી છે. જે ગાયો છે બધું બધા જોવે છે. ત્યાંથી આગળ આલો એટલે તમે અત્યારે આખું જે સત્તાધારનું જૂનું હતું એ બધું પાડી અને ઈ ડેવલપ કરવાનું છે. એની પાછળનો ભાગમાં રસોડું છે, તો ઈ ડેવલપ કર્યું છે, ચબૂતરો કર્યો, ગૌશાળા, ભેંસુના તબેલા બનાવ્યા છે. તો આ પૈસાની જે જમીનની આવક છે એ તમામ આવક છે એ અહીંયા સત્તાધારની છે, એ સત્તાધારમાં જ વપરાય છે. અને ઈ બાપુ છે એ તો સાધુ જ છે. સાધુનો સ્વભાવ કેવો હોય છે, તમારી મારી વ્યવસ્થા કરવા માટેથી આ બધું ઊભું કરે છે. એને તો અત્યાર સુધી 30 વર્ષ, ઓલા 19 વર્ષથી અહીંયા છે, તો 19 વર્ષથી 10 બાય 10 ની રૂમમાં નીચે જ સુતા હતા. તો આવા આક્ષેપો નાખ્યા છે એ ખોટા છે. અને એક સાધુએ અત્યારે બાપુએ એવું નિવેદન આપ્યું હતું કે વિજય બાપુ છે એને જીવરાજ બાપુને મારી નાખ્યા. તો એ વિષયમાં મારે એ ખુલાસો કરવો છે કે હું દર મહિને અહીંયા આવતો તો, છેલ્લી વખત બાપુ જ્યારે બીમાર પડ્યા હતા અને એનું સોનોગ્રાફી કરવાનું હતું, તો એ સોનોગ્રાફીમાં મને પોતાને બાપુએ ફોન કર્યો હતો, સુરેશ તું આવજે, બાપુનું સોનોગ્રાફી કરવાનું છે. એ રૂમમાં હું હતો અને છેલ્લે 3 કલાક લગન વિજય બાપુ જે એ ખુરચીમાં નહોતા બેઠા, ગુરુની એટલી મર્યાદા રાખતા હતા, તો એની સેવા નથી કરી એવી વાત જ નથી આવતી. અને કોઈ પણ માણસ આવતું એને રામ કરાવ્યા વગર કોઈ દિવસ વિજય બાપુએ મોકલા નથી. ઠીક છે, એની એક અમુક મર્યાદા હોય છે કે માની લો કે 200 જણા આવ્યા તો 200 જણાને ન લઈ જવાય, કારણ કે બાપુની તબિયત બરોબર નહોતી. એની જગ્યાએ માની લો 5-5 જણાને મોકલી અને બાપુ પાસે બધાને રામ કરાવતા. કોઈ દિવસ એવો નથી બન્યું. છેલ્લો એક જ મહિનો એવો હતો કે જે બાપુની તબિયત ખૂબ ખરાબ થઈ, તો ત્યારે કોઈને રામ નહોતા કરવા દીધા. તો ત્યારે એવી પરિસ્થિતિ હતી કે અંદર ડોક્ટરોએ ના પાડી હતી કે એને ઇન્ફેક્શન લાગી જાય એટલા માટે. તો ત્યારે તો હું પણ એનો સેવક હતો તો નથી ગયો. તો એનો મતલબ એવો ન કહેવાય કે કોઈને રામ કરવા નથી દીધા. મારી જ પહેલા હમણાં મનસુભાઈ જે કઈ નિવેદન આપ્યું, તો એને કીધું કે ભાઈ હું પોણા 2 વર્ષ લગન બાપુની સેવા કરી છે, તો કોઈ એવો માણસ નહોતો કે રામ કરવા નથી દીધું. એટલે એ પણ જે કોઈ માણસો આક્ષેપ નાખે છે એ પણ તદ્દન છે ખોટા છે અને પાયાવ્યવહાર છે. અને એના ભત્રીજા છે એનું પણ આજે નિવેદન આવ્યું છે અને એને કીધું, જોજો તમે કેવી વાત છે આખી, કે બાપુ તો સાધુ છે પણ એમનો ભત્રીજો છે એ પણ સાધુ બન્યા છે, બરોબર. તો એ જે સાધુ બન્યા છે તો એને ચોખ્ખું કીધું કે ભાઈ મને પણ મારા કાકા છે એ શક નથી લેવા દેતા. મારા કાકા મોટા બાપા છે એ બધા જે પરિવારમાં જે દિવસે હું હતો એને મને શાંતિથી બેસવા નથી દેતા. હું સાધુ બની ગયો છું, તો હવે મારે ઘર પરિવાર એટલે કાંઈ લેવા દેવા નથી. જેમ વિજય બાપુની વાતચીત ઘણા એમ કીધું કે એને જમીન આપી છે વારસાઈમાં. અહીંયા સત્તાધારની પરંપરા જ એવી છે, અહીંયા કોઈ બેંકમાં ખાતું જ નથી કોઈનું વ્યક્તિગત રીતે. આ ટ્રસ્ટ છે, ટ્રસ્ટના ખાતાથી બધાના વહીવટો હાલે છે. વ્યક્તિગત રીતે કોઈ અહીંયા સાધુ થાય એનો કોઈ પર્સનલ એનો વ્યવહાર કોઈનો હોતો જ નથી. હોય તો તમે સાબિત કરી દો, સામે મૂકો. કારણ કે કોઈ એવું પર્સનલ વ્યવહાર કરતું